बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। સદગુણ જીવનમાં કેળવવા પડે છે, નહીં તો દુર્ગુણ હાજર છે. ખેતરમાં વાવવા જઈએ એવું ઉગે એથી પહેલાં તો ખડ ઉગે, કચરું વધી જાય ને ઉગે પછી શું થાય એનું નક્કી નહીં. જે પ્રકૃતિની એ જે રમત ગમત છે એના જેવું જ માણસના જીવનમાં. માણસ જાગતો ન રહે પોતાના જીવન વિશે તો ખેતરમાં ઉગતા નકામા ખડની જેમ એના જીવનમાં દુર્ગુણો ઉગી નીકળે, વાર લાગે નહીં. જ્યાં જ્યાં મન દુઃખના પ્રસંગો બને છે માનવ જીવનમાં, માનવના વ્યવહારમાં, પરિવારમાં, સમાજમાં, બધે જ એ મન દુઃખનું કોઈ કારણ નથી. માણસના મનની ખેતી કચરાથી ભરાઈ ગઈ છે. સારું છે ને ખરાબ ઘણું છે. સહજ જ બધાય પાત્ર સરખા નથી એ ખરું, પણ જે જરા ગડબડીયું પાત્ર હોય એનું શું કરવું. એકદમ ફિલસૂફની નજરે જુઓ, બિલકુલ તટસ્થ ભાવે, તો એમાં એક ન્યાય નજરે પડે છે કે જે દુર્ગુણી પાત્ર છે અને જે સદગુણી પાત્ર છે, આ બેમાં આ ફેર. દુર્ગુણી પાત્રના જીવનમાં નકામા કચરાની જેમ દુર્ગુણ ઉકી નીકળ્યા છે. અહંકાર પહેલો દુર્ગુણ છે, ઈર્ષ્યા એમાંથી પેદા થાય બીજો દુર્ગુણ, દ્વેષ ત્રીજો દુર્ગુણ, અને આ બેને વ્યક્ત કરવા માટે ક્રોધ આવે એ ચોથો દુર્ગુણ. આ વ્યક્ત થાય, ઈર્ષ્યા અને દુર્ગુણને ક્રોધથી વ્યક્ત કરે એટલે ખાના ખરાબી. દરેક કથાઓ ભૌતિક રીતે જે મોટી જણાય છે, મહાભારતના જેવી યુદ્ધની કથાઓ, એવું માણસના આંતરિક જીવનમાં બને છે. એક લડાઈ ચાલ્યા કરે છે સારા અને ખરાબ વચ્ચે, સત્ય અને અસત્ય વચ્ચે, ઇષ્ટ અને અનિષ્ટની વચ્ચે. અને માણસ જો જાગતો હોય તો એ લડાઈ એની તપસ્યા બની જાય. તપસ્યા, મારામાં ખરાબી છે એમ વ્યક્તિ જાણે, બસ આટલું જ પૂરતું છે. મારામાં ઈર્ષ્યા છે, હું નિંદાખોર છું. કોઈ કહે આખા જગતમાં બીજું કોઈ વ્યક્તિ, એના કરતાં વ્યક્તિ પોતાને કહે મારામાં ઈર્ષ્યા છે. બસ આટલી એક જ વાત અંદરથી સ્વીકાર આવી જાય તો એ પૂરતું છે. મારામાં આ છે એને બદલે માણસ, અરે હું તો બહુ ડાયો માણસ, હું બહુ સરસ, આપણે આમ તેમ પોતાની પ્રશંસા કરે. આને કોણ ફેરવી શકે? ફરી ફરીને એક જ ઠેકાણે એનો જવાબ આવે છે, હા, જાગરણ. ગુરુ મંત્રની જેમ આ શબ્દ વ્યક્તિ ગોખી નાગે કે મારે મારી તરફ જાગવું છે, મારી પોતાની તરફ હું જાગીશ. દુનિયાને છોડો, દુનિયા ન જાગે તો એની મરજી, હું જાગીશ. બધાએ આ રીતે, બધાએ હું જ છે ને. આખી દુનિયામાં એક વ્યક્તિ હું નથી. આખી દુનિયાના હવે કંઈ વસ્તી થઈ છે, આખી દુનિયાની 8 અબજ, એવું છેલ્લે એવી ગણતરીમાંથી જાણવા મળે. 8 અબજ વ્યક્તિઓ બધાય હું છે. વ્યક્તિગત હું ને, 8 અબજ બધા હું. આ હું છે એ બીજાના તરફ જોઈને જીવન જીવે છે. બધાય હું. આ આવો છે ને આ આવી છે. એમાંથી કોઈ થોડા જાગેલા જણ જીવે છે પોતાના તરફ જોઈને.
પોતાના દોષને જુએ નન્ના નિર્મળ તેની દશા, જેના હૃદયે હરી વસ્યા, પોતાના અવગુણને હણે, અવર અવગુણ ચિત્ત ન ધરે. પોતાના અવગુણને હણે, એના તરફ હણમાં એટલે નાશ કરવો. અવર એટલે બીજાના અવગુણ ચિત્ત ન ધરે. બીજાના અવગુણ છે, ભલે એના છે. કોઈના દોષ ન દેખે કશા. બહુ ઊંચી એક આધ્યાત્મિક ભૂમિકા છે આ, બહુ જ ઊંચી. આ રીતે વ્યક્તિ, અને એ કોણ કરી શકે? આત્મદર્શી, અથવા જેને હૃદયમાં પોતાના માટે, માત્ર પોતાના માટે જીવવું છે. આત્મદર્શી વ્યક્તિ, ભલે આત્મજ્ઞાન ન થયું હોય, સાધનાને એ માર્ગે વ્યક્તિ આગળ વધતો હોય, આ વ્યક્તિને સહજ, આપ માનો ને, આપને એમ થશે ને એમ થયેલું છે, અહીંયા આવ્યા છો. ભલે એની વ્યાખ્યા કરતે નહીં આવડતી હોય બધાને, પણ અહીંયા સુધી આવવાનું આ રીતે 4-5 દિવસ 10 દિવસ લગભગ કેદખાનું જ કહેવાય ને, નહીં? અહીં બહાર નીકળવા ન જડે. પહેલા જ દિવસે કહ્યું હશે, ગેટની બહાર જવા નહીં મળે. તમને જવાનું મને નહીં થતું હોય તો સ્વતંત્ર થવા માટે કેદ થવું. કોના? પોતાના, કે પોતે પોતાનો કેદી બની જાય. સ્વતંત્ર થવા માટે કેદી બની જાય પોતે પોતાનો. હું મારા પોતાનામાં જ જીવન જીવીશ. મારા પોતાનામાં જીવન જીવવું એટલે પોતાના દોષોને સતત જોવા અને નિર્મૂળ કરવા. પછી સદ્ગુણો છે, એને કાંઈ નહીં કરવું પડે, એ તો એની મેળે છે જ, એની મેળે છે જ, એ પોતે જાગેલા જ છે. પણ દુર્ગુણો કચરો છે. સદ્ગુણી વ્યક્તિ માથે, કોઈ વ્યક્તિ વિશે પરિવારમાં, સમાજમાં માણસોની સમજ એમ કે બધાએ ખરે ગળે, પણ શું? ગુમડા જેવું પેલો દુર્ગુણ દેખાય. ગુમડા જેવો દુર્ગુણ દેખાય. એમ ખાસ કરીને બાયુ બહેનો એના જીવનસાથી વિશે બીજા આગળ વરાળ ઠાલવે, બધાએ હખરે ગણે. એનું કારણ જાણવું? આ જ કારણ. એ બાઈ બહેનને એને જોવાની ટેવ પડી છે. એને જોવાનું છોડે, પોતાને જુએ. એ જેવા છે તેવા. આ બે બરાબર હોય જો પછી વાંધા પડે. સારા દંપતી, બધી રીતે ગુણવાન, ધર્મવાન લાગતા હોય, એને ખાનગી રીતે પૂછો તો બેમાંથી જે બેન છે એને પૂછો, બધાએ ખરે ગણે. ભાઈ તો બોલે નહીં, પણ ભાઈને ખાનગી રીતે પૂછો તો બધી ખરે ગણે. એક જે કહે ને, બસ આટલું જો વ્યક્તિ છોડી દે, એને બદલે આમ વિચારે, આટલું તો છે. કદાચ સ્વભાવના કડક હશે, પણ બીજી વાતમાં કોઈ ખામી છે, એમ કોઈ ગ્લાસ અડધો ખાલી છે, આવી વૃત્તિથી વિચારે છે. છે ને ભગવાન? મોસી ઇઝ ડોઝિંગ ઓર ઇઝ ઇન ધ્યાન. અમે એ જ ભૂલ કરી હતી. પોતાનાથી શરૂઆત કરીએ. કન્ફ્યુઝન. પારું, તે અમારા જીવનસાથીને જોયેલા, અમે એ જ ફરિયાદ, બધી ખરે ગણે. 55 વર્ષ એમ ચાલ્યું. 55 વર્ષ બધી અખરે ગણે કડક છે. હા, હું મારી વાત કરું છું, મારી પોતાની. પણ 55 વર્ષ પછી ચિત્ર બદલ્યું. ભલે કડક છે, ગ્લાસ અડધો ભરેલો લાગ્યો. 55 વર્ષ પછીના 25 વર્ષ જીવનના એવા નીકળ્યા, ભલે કડક છે. ઘર વ્યવસ્થા, જીવન વ્યવસ્થા એના જેવી મારા ઘરમાં કોઈ ના કરી શકે. પછી એ થયું, પછી ગ્લાસ અડધો ભરેલો લાગ્યો. 55 વર્ષ ખાલી કૂટ્યું, અડધો ગ્લાસ ખાલી છે ને, અડધો ગ્લાસ ખાલી છે ને, બધી ખરે ગણે. સ્વભાવની કડક છે, એને બદલે કડક છે, પણ કેટલી વ્યવસ્થા છે. મારા જીવનનો દાખલો તમને કામમાં આવે તો ભગવાન.
આ મારા પોતાનો અંગત દાખલો છે. કોઈ કે કોઈ હું કહું છું તમને કામ આવે તો 55 વર્ષે નામ શું શૈલેષ 55 વર્ષે શૈલેષ જીવન દ્રષ્ટિ બદલી. 55 વર્ષની ઉંમર થઈ ત્યારે નિવૃત્તિનો આરોપ. પછીના 25 વર્ષ બહુ મજેથી ગયા. 55 વર્ષ એટલે માનો ને 25-30 વર્ષ તો ખરા, 35 વર્ષ એ મનમાં ખાલી કાંટા ઉગાડ્યા અને ખાધા. તમારે એમ નથી ને, હજી ઘણો સમય છે. અમારી જેમ બીતી નથી ગયું. ગંગા કેમ છે? બધાએ ખરે ગણે ના, એમ નહીં. માણસ છીએ, માણસ હોય અને એકાદો બે અવગુણ તો હોય. હા, ખર આ ભાષા શાસ્ત્રી છે પેલો દેવી એ ગણે એ રામ આપણને માણસ મળે છે. ભાષા શાસ્ત્રી આખો અર્થ જ ફેરવી નાખ્યો. એ મારા ઘરથી દેવી છે. કોને દેવી છે ભાઈ? એક ઠેકાણે એક બહુ મોટા કરોડપતિ શેઠની એના ધર્મપત્નીનું અપહરણ થઈ ગયું અને પેલા અપહરણ કરતાઓએ શેઠને ફોન કર્યો કે શેઠ 1 કરોડ રૂપિયા મોકલાવી દો તમારા જીવનસાથીની જીવતા જોવા હોય તો. હવે 1 કરોડ રૂપિયા કાઢવા આ બધો થોડો વિચાર સમય તો જોઈએ. એને સમય માંગ્યો, થોડો સમય આપો. 2 દિવસ થયા, શેઠનો ફોન ના આવ્યો. ફરીથી પહેલાં એ ફોન કર્યો કે શેઠ 1 કરોડ રૂપિયા મોકલાવી દો, નહીં તો પાછા મૂકી જઈએ છીએ. એ ના એટલામાં સમજાઈ ગયું. આ ગમત ભરેલી આ વાતમાં એક સત્ય છુપાયેલું છે. કંઈ આવું બને નહીં. આ આપણે કિસ્સા સાંભળેલા એટલે કોઈએ કહેલા, વાંચેલા, પણ એમ એક સત્ય છે. માણસ પોતાને છેતરે છે, એટલા માટે આવું બને. આ દેવીવાળો અર્થ કે હખરમાંથી હ કાઢી નાખો. ભલે એમ હસી નાખીએ, પણ છતાંય પાછળ જે વધે છે સદગુણ જ છે. તમને કામ લાગે મારો અનુભવ તો એ રીતે જીવન ફેરવી શકાય. અડધો ગ્લાસ ભરેલો છે ને, હા વાંધો નથી. જેના હૃદયમાં યોગી પુરુષો જેને મૈત્રી ભાવ કહે છે અને જેનું હમણાં ગીત સાંભળ્યું, એવો ભાવ કાયમને માટે ઉગી નીકળે. વ્યાપક પ્રેમ ભાવ, સ્નેહ ભાવ, વ્યાપક સ્નેહ ભાવ. પ્રકૃતિના તત્વોમાં જે વ્યાપકતા છે એ પ્રકારનો પ્રેમ ભાવ ઉગી નીકળે. વ્યક્તિને કાંઈ ખોવાનું હોતું નથી, તોય જીવી શકાય છે. એ મૈત્રી ભાવના ઓછાયામાં એના નીચે વ્યક્તિમાં હંમેશા સદ્ગુણો જ ખીલે છે, દુર્ગુણ જતા રહે છે. સદ્ગુણો ખીલવવા, દુર્ગુણો નાશ થવો એ સાધકને માટે ખૂબ જરૂરી છે. સાધક બધી રીતે બરાબર હોય પણ સ્વભાવ ક્રોધી હોય તો એને જે કંઈ અર્જિત કરે એ બધું વપરાતું જાય, નકામું જાય. સહેજ ગણિતના દાખલાની જેમ આ કોઈ સ્વીકારશે નહીં, પણ હકીકત છે. હા, પુણ્ય ક્ષીણ થાય છે. જે માણસ તપસ્યા કે પુણ્ય અર્જિત કરે છે એ ક્ષીણ થાય છે. આખો દિવસ કામ કરીને રાતના સાંજના મંદિરે જઈ પોતાના નિર્ધારિત ક્રમ પ્રમાણે પોતાના ગુરુજીએ જે આદેશ આપ્યો એ પ્રમાણે સ્મરણ ક્રિયા કરે કે કંઈ બીજું કરે, પાછા રાત્રે જાગે 1-2 કલાક રાતના
જાગરણ કરીને ભગવાનને સ્મરે, કંઈ પ્રાર્થના કરે, કંઈ ધ્યાન કરે, ગમે તે કરે. ઘણા સંસારમાં ઘણા આ રીતે જાગેલા કરે છે, પણ એમાંનું ઘણું બધું સંસાર વ્યવહારની અવળચંડાઈને કારણે ધૂળધાણી થઈ જાય છે, નકામું થઈ જાય છે. કેટલાય પુરુષો જોયા છે, નજરો નજર તપસ્વી લાગે, તપસ્વી સાચે સાચ, હા આને તો પરમાત્મા પોતાને બોલાવી લેશે, એની અધોગતિ જોઈ છે. તપસ્યામય જીવન હોવા છતાં કોઈ એકાદમ બે લક્ષણ એવા હોય કે આખી એની તપસ્યા, આખી એની કમાણી એ ખાઈ જાય. મૈત્રી ભાવ અનમોલ ભાવ છે. એનો વિકાસ કરવાના મોકા ઓછા આવે છે જીવનમાં, બહુ જ ઓછા. રોજ રોજ નથી હોતા. વ્યક્તિ જાગતો હોય તો એના મોકા પકડી લે અને પોતાના ભાવને થોડે થોડે વિકસિત કરતો રહે. સાધકને માટે, જીવન શુદ્ધિ માટે, ભાવ ભૂમિકાની શુદ્ધિ માટે બીજો ભાવ છે કરુણા ભાવ. કરુણા એટલે દયાથી સહેજ ઉપરનો સ્ટેજ. દયા શું છે સમજીએ. કોઈ ગરીબ માણસને જોઈને આપણા મનમાં જરા સહેજ રંજ જાગી જાય, ઓહો બિચારો કેટલો ગરીબ છે, બસ આટલેથી વ્યક્તિ અટકી જાય, એ છે દયા. કોઈની પીડા જોઈને કોઈ હૃદયમાં આપણામાં જાગે, હૃદયમાં, એ છે દયા. પણ કરુણા છે એ સક્રિય ભાવ છે. જાગેલો કરુણ ભાવ દુઃખી વ્યક્તિની મદદે જાય, દુઃખી વ્યક્તિની મદદે જાય, એ કરુણા ભાવ છે. પોતે પોતાની જાતને ઘસે. રાજા વિક્રમ પરદુખ ભંજન કહેવાતા. રાજા હોવા છતાં જે કોઈ એની ધા નાખે એના દરબારો જઈને એનું કામ થતું. એને ખબર પડે કે અમુક આ રીતે દુઃખી છે, તો ગમે તે રીતે ઉપાય કરીને એના દુઃખને ભાંગે. તમારા જીવનમાં એવું કોઈ દ્રષ્ટાંત સૂજે છે? હૃદયમાં કરુણા ઉભરાઈ આવે કોઈ જોઈને? ગાંધી મહાત્મા 1930 એટલે આજથી બરાબર 93 વર્ષ પહેલાં દાંડી કૂચની યાત્રા કરેલી, મીઠાનો સત્યાગ્રહ. સાબરમતી આશ્રમના દ્વારેથી સવારના 8 વાગે એની કૂચ શરૂ થાય. એ પહેલાં આશ્રમમાંથી કોઈ કહ્યું કે બાપુ, ફલાણો આપણો જે ભંગી છે ને એનો દીકરો બીમાર છે. તો જરાક ખોટી થઈને જોડી એને ખભે ચડાવી હતી, એટલે પાછી મૂકી અને છોકરાને જોવા ગયા. ડાક્ટરને જાણ કરી, ડાક્ટર આવ્યા પછી ત્યાં. હવે આવો રાજકીય કાર્યક્રમ જબરદસ્ત આખી દુનિયામાં જેનું પ્રસારણ થયેલું એ જમાના પ્રમાણે. એ વખતે ટીવી નહોતા, પણ જે સાધન હતા આખી દુનિયામાં દાંડી કૂચ શું, આખી દુનિયા એટલે સભ્ય દુનિયા જાણતી થઈ કે ગાંધીનો દાંડી કૂચ ને મીઠાનો સત્યાગ્રહ એટલે શું. આવા જબરદસ્ત કાર્યક્રમની વચ્ચે કરુણા જાગેલો પુરુષ જોવા ગયો. થોડાક આગળ ગયા રસ્તે, ત્યાં મુખ્ય માર્ગ, આજે જે આશ્રમ રોડ કહેવાય છે ને, અને કેટલી બધી બિલ્ડિંગોની જગ્યા નથી. એ વખતે એ સુમસામન હતો. આખે આખો ક્યાંય મસ્ત વસ્તી મળે નહીં. વસ્તી ઠેઠ ક્યાં આવે? નહેરુ બ્રિજથી આગળ ગાંધીએ પોતે સ્થાપેલો જૂનો કોચરબ આશ્રમ આજે છે, બસ ત્યાં વસ્તી. બાકી ક્યાંય વસ્તી નહીં. બધું ખાલી ખમ ખેતર અને રસ્તો. એ રસ્તે ચાલતા રસ્તા ઉપર એક રક્તપીતિયો જોયો. એને કોઈ અડે નહીં આવી બીમારી. દરેકને મનમાં એવી બીક, જો આને અડ્યા ને કાંઈ કર્યું તો એ રોગ આપણને ચોંટશે. ચેપી રોગ, અતિ તીવ્ર ચેપી રક્તપીતિયો. તરત યાત્રા અટકીને એની પાસે ગયા. એને ત્યાંથી લઈને દવાખાને લઈ જવાની વ્યવસ્થા કરી. આવડા મોટા કાર્યક્રમમાં એ કોણ કરે? કર્યું. એક કિસ્સો મેં જોયેલો, સક્રિય કરુણા ભાવ. આ બાપાની સ્કૂલમાં હું હેડમાસ્ટર હતો. શરૂના 1990ના એ દિવસો.
સ્કૂલના કામે હિંમતનગર ગયેલા ઓફિસે. કામ પતાવીને વળ્યા હતા. ચોમાસાનો દિવસ, વરસાદ વરસી ગયેલા, નદી નાળામાં પાણી અને ખાડામાં પાણી ભરેલા. હિંમતનગરથી કંઈ સાધન નહીં મળે, જીપમાં. ત્યાં જીપો બહુ. શેરીમાં નીકળો ને હાથ નાખો, પથ્થરો પછી હાથ આવે, પેલી જીપ આવે. આટલી જીપો જોઈએ હશે. પછી તો એ રોગ બધે આખા ગુજરાતમાં પ્રસરી ગયો. શરૂઆત થઈ વડાલીથી. તે જીપમાં બેઠા, જ્યાં ડ્રાઈવર હતો ત્યાં જ મને બેસવાનું આવ્યું, બાજુમાં જ. હું બેઠેલો, મોટામાં પાનનો ગલ્લો આમ 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 કરતો આવે, ગાળો બોલતો આવે. એનો મિત્ર પાછળ બેઠેલો વાતો કરે, આપણને ગમે નહીં એવી વાતો કરે. જીપ ચાલી. હિંમતનગરથી ઈડર તરફ જતાં એ નકશો કોઈને ખબર હોય તો રોકડિયા હનુમાનથી આગળ હિંમતપુરનું પાટિયું આવે. આજે તો ત્યાં ઘણી વસ્તી થઈ છે, ખાસથી વસ્તી નહીં. હિંમતપુરનું પાટિયું જ્યાં પસાર કર્યો આગળ, જ્યાં ખારી જમીન છે, રોડની બાજુમાં ખાડામાં પાણી ભરેલા. એમાં એક ગાય ગારામાં ખૂંચી ગયેલી. બિચારી તરફડિયા મારે, નીકળાય નહીં ને તળવે એમ ઘણી ડૂબે. લગભગ એનું પેટ પાણી નડી જાય એટલી મેં ગારામાં ઘૂસી ગયેલી. આ છોકરો જે જંગલી જેવો લાગે છે, વાતચીતમાં ગાળો બોલે, ડ્રાઈવર, આપણે બેસવાનું ગમે નહીં એવો માણસ. આ જોઈને તરત ગાડી ઊભી રાખી, એન્જિન બંધ કરી નીચે ઉતર્યો. એ હેડો હેડો હેડો, પેલી ગાય માતા મરી જા, ઉતરજો જલ્દી. જીપમાં 8-10 માણસ હતા, એ પુરુષ હતા, એટલાને ઉતારે. ઉતરજો, અરે ગાય માતા મરી જાય. હવે આટલું મોટું પાણી, એમાં એ ઘૂસી ગયો, ગાયની નીચે ઘૂસ્યો. ગારામાં ગાય ડૂબી ન જાય. જરા માથુંનું પાથરું આમ બળ કરે ખભેથી કે તમે જરા જોર લગાવો, જોર. અમે બધા ઘૂસ્યા, અમારા લુગડા ગારાવાળા થઈ ગયા. ગાયને કાઢી. આવો અસંસ્કારી માણસ. બધા પલળી ગયા, ગારા થઈ ગયા, પણ ગાયને બહાર કાઢી. ગાય આગળ રોડ ઉપર ચાલતી થઈ અને જો હા, પછી ગમે એટલું મોડું થતું હોય, ગાય માતા મરી જ આપણને પાપ લાગે. જોયું આપણે છે ને, આપણે એને મરવા દેવાની લ્યા. આવી ભાષા બોલે ને ધીમે ધીમે ગાય રોડ ઉપર ચાલતી થઈ, પછી જીપ ત્યાંથી. આવો અસંસ્કારી માણસ, એના મનમાં કેવી કરુણા જન્મી હશે. એને કર્યું ને ભેગું અમને કરાયું. અમારે જોરાઈ કરુણા જગાડાવી. આપણે કરીએ? આપણે ના કરીએ. અમે છકરાઈ ગયા. મને બરાબર મારા મગજમાં એક છપાઈ ગયું કે આવા અસંસ્કારી લાગતા માણસમાં પણ કરુણા ભાવ કેવો છે. ગાય મરી જશે. કરુણા ભાવ, આ બે ભાવ છે, મૈત્રી અને કરુણા, એ દિવ્ય ભાવ છે. આવી વ્યક્તિ જેના ચિત્તમાં કરુણા અને મૈત્રી ભાવ જાગી ગયા, એ ધીરે ધીરે દિવ્યતા તરફ એની ગતિ થાય. ભગવાન આપ માનો નહીં, આ બે ભાવ જેના જાગી ગયા, એ વ્યક્તિ જ્યારે ઈચ્છે ત્યારે ધ્યાન કરી શકે. અંતઃકરણ એટલું સાફ થઈ જાય, ઈચ્છે ત્યારે એને ધ્યાન થાય, જ્યારે ઈચ્છે ત્યારે. કરી જેવો અખતરો. કોઈક વાર એવો વિચાર થાય છે કે દુનિયાને મૈત્રી અને કરુણા ભાવ શીખવવા પડે છે. ખરેખર તો માણસ પોતે છે જ, મૈત્રી અને કરુણાથી ભરેલો છે જ, પણ દુનિયાને એને શીખવવા પડે છે. જરા અવળી ક્રિયા થઈ, અવળી ગણાય. માણસ આ છે જ, પણ કચરો એટલો પડી ગયો છે કે આ ભાવ, કોમળ ભાવ છે, એ દટાઈ ગયા છે. આ બધા ભાવ છે, પ્રેમ, આનંદ, કરુણા, મૈત્રી, આ બધા બહુ કોમળ ભાવ છે, બહુ જ કોમળ. આ માણસનું વ્યક્તિત્વ બિલકુલ સ્વચ્છ હોય ત્યારે પૂરેપૂરા ખીલે છે, કમળની જેમ ખીલે. એને ખીલવવા પડે. મૈત્રી ભાવ જો ખીલી જાય જીવનમાં, તો કરુણા ભાવ તો આ એક જુગલ જોડી જેવું છે. મૈત્રી ભાવ છે એ જળથી ભરેલું વાદળ છે, ગમે ત્યારે વરસે. અને કરુણા એ વાદળનો વરસાદ છે. મૈત્રી થઈ ગઈ, હૃદયમાં જન્મી ગઈ, તો કરુણા હંમેશને માટે છે જ.
હંમેશને માટે કરુણા છે જ. મૈત્રી ભાવથી ભરેલો, જગત માટે કાંઈ પણ કરી છૂટવા માટે ઈચ્છા ધરાવતો રાજા શિબી. બહુ અમર કથા છે શિબીની. મૈત્રી તો હતી જ, એમાંથી કરુણા જન્મી, એનો વરસાદ વરસ્યો અને એક પક્ષીને માટે રાજા કપાઈ ગયો. ગજબ કહેવાય ને, એક પક્ષીને માટે. સાધકને માટે જરૂરી ત્રીજો ભાગ છે મુદિતા, સદા પ્રસન્નતા. વ્યક્તિ એકલો બેઠો હોય કે માણસની વચ્ચે એકલો બેઠો હોય તો એના ચહેરા ઉપર એક પ્રકારનું પ્રસન્નતાનું તેજ ઝલક્યા કરે, એક પ્રકારનું તેજ. કોઈ હોય કે ન હોય, એની સાથે કોઈ વાતચીત કરે તો સદા પ્રસન્ન ભાવ વાતચીતમાં વ્યક્ત થાય. એક વક્તા છે, આધ્યાત્મિક વક્તા, ટીવીમાં તમે જોયા હશે, સુધાંશુજી મહારાજ જોયા છે ને. આ એક અદ્ભુત વ્યક્તિ છે. જ્યારે વ્યાસપીઠ ઉપર બેસીને સત્સંગ કરતા હોય ત્યારે એનું મોઢા ઉપર સહજ હાસ્ય, થોડુંક હસતું જોઈએ મોઢું, અને ચહેરા ઉપર એક ચમક. એનો ચહેરો ઝાંખો ન લાગે, તેજસ્વી લાગે. અંદર જે ભાવ છે એ ખીલીને જ્યારે ચહેરા ઉપર વ્યક્ત થાય, એની વાણીમાં કેવું મૃદુ બોલે. સાંભળે છે? હજી આવતા હશે. એક જ કહે છે સાંભળ્યા છે સચિનભાઈ, ઘણાએ સાંભળ્યા જેવા છે. એ વ્યક્તિને ધ્યાનથી જોજો. બોલતા હોય ત્યારે જે બોલે છે એ જોશો, એ સાંભળશો તો ધ્યાનથી જોવાશે નહીં. બોલે એ બોલવા દો, એને ધ્યાનથી જુઓ. આ વ્યક્તિમાં એના ચહેરા ઉપર આવું સદા એક સરખું હાસ્ય પધરાયેલું રહે, સ્મિત જેને કહેવાય, અને ચહેરા ઉપર એક તેજસ્વીતા. આ કંઈ ઘી ચોપડીને આપતા હશે. અંદરથી સહજ મુદિતા, સહજ પ્રસન્ન ભાવ. એક અણમોલ ઘટના છે. એ તો તમે દૂરના છે, જોવા ટીવીમાં જ જોવા જડે. પણ બીજી એક વ્યક્તિ હતી આવી મુદિતા ઝળકાવતી વ્યક્તિ. એનું નામ હતું મેત્રાલ કુંપાના નારણ બાપુ. વાત કરો તો પહેલાં હસતા જ નારણ બાપુ. વાત કરો, તમને મળ્યા હશે, વ્યક્તિગત પણ જોયા હશે. વ્યક્તિગત અંદરથી એવો મોજીલો, અને એનાથી આગળ હજી કહેવાય, શબ્દ જડતો નથી મને જે ભગવાને પ્રસાદી આપી છે એ સચિનને મળે, એ સાહેબને મળે, એ અશ્વિનને મળે, જે જ્યાં ઓળખતા હોય ત્યાં એને ઘરે પહોંચી જાય. તમારે ઘરે આવેલા પારું? હે? ક્યાં? હા, જરાક ઓળખાણ હોય તો એને ઘરે પહોંચે. એને બીજો લોભ નહીં. એની પાસે જે કંઈ ભગવાને જગાડ્યું એ જાગરણ બીજાને મળે. આવો ભાવ. સહજ જુઓ, સુધાંશુજી મહારાજ જેવો ચહેરો લાગે, તેજસ્વી દેખાય, હસતા વાત કરતા જાય. આવા માણસો આવા કોઈ ભાવનો મેકઅપ કરાવતા નથી. અંદરથી સહજ એવી ઉલટ આવે છે માણસના ચહેરા ઉપર, હાસ્ય ખીલી ઉઠે. એ છે મુદિતા ભાવ. બહુ કામ કરે મુદિતા ભાવ, જગતમાં ગજબ કામ કરે. વ્યક્તિ અંદરથી પ્રસન્ન જીવતી હોય, એની છાલક બીજાની સાથે સંપર્કમાં આવે ત્યારે એને છાલક લાગે, અને ધીરે ધીરે એ ચેપ એને લાગે. આની જેમ વાત કરાય એમ થાય. છાલક. ભગવાન મોટું વાંકું ન કરાય, સીધું કરાય. એવું કેમ થતું હશે કે બરોબર વાતચીત જામી હોય, હસતા રમતા હોઈએ, તાલીઓ લેતા હોઈએ, અને પોતાનો જીવનસાથી બોલાવે, એવું કેમ થાય છે? ક્ષમા કરજો, ભાઈઓ બહેનો આમ કરે છે. કોઈ પૂછનારા માણસે કાંઈ ગુનો કર્યો છે? બા, હું તમને પૂછું છું, ગુનો કર્યો છે?
અરે ગુનો જ કર્યો છે. હે હોળીએ નથી ચડાવવાનો કોઈને, એ તરફ જગા જો એમ ન હોય તો સારું. હા ભગવાન, નવો શબ્દ દાખલ કરો ને સંબોધનમાં. સાહેબનું નામ શું? છબીલભાઈ બોલાવે એમ કહેવાય ને. હા ભગવાન, હે કહેવાય. એકવાર આને વ્યસન બનાવી દો. અમારે અહીંયા આ શિબિરમાં ડૉક્ટર જિજ્ઞેશ આવ્યા હતા. એનો જીવનસાથી ખૂબ હસમુખો, રમતિયાળ છોકરા જેવો, નામ ચંચળ. ટોળું ઊભેલો. આ જિજ્ઞેશ મને કે બાબા તમે કહેતા હતા ને કે જુઓ હવે અખતરો કરું. ભાઈ ઊભા હતા 8-10 અને બહેનો 15-20નું ટોળું હતું. એકબીજાની હાથે નવા જાણે મળતા હોય એમ હસે, રમે, વાતોચીતો કરે, એમ તાલીમ લે. જિજ્ઞેશ મને કે જુઓ કે ચંચળ કેવી હસી વાતો કરે છે, હવે જોજો શું થાય છે. એમ કરીને એના આના જીવનસાથી બૂમ પાડી, એ રચુ. એનું નામ શું? રચના. એમ 2-3 વખત કહ્યું, એને સાંભળ્યું નહીં. ને સાંભળ્યું હશે તો એમ કંઈ હોંકારો કંઈ સસ્તો છે તો 3માં દઈ દઉં, ગમે તે બન્યું. પછી જરા જોરથી કહ્યું, એ રચુ. તરત જ હસતી રમતી, ખિલખિલાટ મોઢા ઉપર, ચહેરા ઉપર ભાવ હાસ્યનો. તરત બાજુ શું? હું ઊભો છું. જિજ્ઞેશ કે જોયું? જોયું? કહ્યું આ દુઃખ ન રાખું, આ લાળિયું દુખે. પરાપૂર્વથી શી ખબર હજારો વર્ષથી ચાલ્યો આવે છે. સાસુ એમ કરતાં ગયા, એના ભેગી ખીચડી ખાનારી એની પુત્રવધુ પણ એમ કરે. એને બદલે એક નવો શબ્દ ઉમેરો ભગવાન. હોંકારો દો ત્યારે હા બોલો ભગવાન, એમ ના કહી શકાય. જોઈએ કોણ મોર થાય છે. અહીંયા આ શીખી જાઓ, ગોખી નાખો. સામે એકબીજાને ભગવાન કહો, ભગવાને રાજી થશે. ચાલો મારું નામ તો આટલું જાહેર થયું. ગમે તેવી ભાષા વાપરતા હતા એને બદલે ભગવાન કહેવા માંડ્યા. કેમ લાગે છે? નહીં થાય. ફોન કરજો મને. હા, આ પેલો ભાઈ જિજ્ઞેશ લખી ગયો છે ને, 12 મહિને આવો, પાછા સર્વિસ કરાવી જાઓ. ઘણા થશે નહીં? દર 6 મહિને રાખો. 6 મહિને આવો, સર્વિસ કરાવી જાઓ. હે, દર 6 મહિને આવો, સર્વિસ કરાવી જાઓ. હા, ના, અંદર એકદમ છુપો કેટલીક મીઠાઈ એવી હોય છે, આપણે આપણી જીભને એનો સ્વાદ, મીઠાઈ ખાવી સારી લાગે, કોઈક કારણથી એનો સ્વાદ ન ગમે, છતાં મીઠાઈ ખાઈ જઈએ છીએ. એમ આ જે દાંપત્ય જીવન છે એવી મીઠાઈ છે. સેજ સ્વાદ ગમતો નથી તો એ ખાવી તો પડે છે ને ખાઈ જઈએ છીએ. એવી આ મીઠાઈ છે. અમે તો જોવાનું એમ કહીએ છીએ, ભાઈ લગ્ન કરતાં પહેલાં કોઈ છોકરાને ત્યાંનું લગ્ન થશે કે ભાઈ લાકડાના લાડુ છે. એ બહારથી પડેલા છે ટ્રેમાં, તમને એમ લાગે સાચા છે, લાડુ જેવા જ લાગે, પણ જ્યારે ઉપાડીને ખાઈશ ને ત્યારે દાંત રહી જશે માય.
આ જરાક અવળી રજૂઆત છે, એ વાસ્તવિક છે, પણ જરાક નિરાશાજનક ચિત્ર છે. ખરેખર એવું નથી. નહીં તો આમ તો જીવન વહેલું પતી ગયું, લગ્ન વહેલા પૂરા થઈ ગયા. એ ચાલે છે કારણ કે ક્યાંક મીઠાશ છે, માણસ ક્યાંક રસ્તો ભૂલ્યો છે, એ રસ્તે પાછું જઈ શકાય છે, મીઠાશથી જીવી શકાય છે, સદા પ્રસન્ન ભાવે વાતચીત કરી શકાય છે. અમારો અનુભવ કામ લાગે તો 55 વર્ષથી છેકોછેક કરી સામે અમે ઉગાડી અમે કબૂલ કરીએ છીએ. પછી એ એક જ દિવસમાં એવી ઘટના બની કે એ દિવસથી આખી દ્રષ્ટિ બદલી ગઈ, પછી 25 વર્ષ સુધી એવું રહ્યું. એ ઘટના સાંભળીને શું કરવું છે? ના, છુપી નથી, તમે સાંભળીને ખુશ થશો. શું ઘટના બની? એ ઘટના હતી, અમારો પૌત્ર 5 વર્ષનો થયો એટલે સ્કૂલે મૂકવા ગયા, એનું નામ દાખલ કરાવવા. મીઠાઈ લઈને ગયા. એના શિક્ષક સ્કૂલના ખૂબ સરસ હતા. તમે ઓળખો, નટુભાઈ સુથાર, ખૂબ સરસ શિક્ષક, આદર્શ શિક્ષક કહેવાય. તો એને તિલક કર્યું ને એ બધું જે કંઈ આવકારને, એક વિદ્યાર્થીને એનો ડર કાઢી નાખ્યો. સ્કૂલમાં ડર લાગે એવું હોય, એ ડર કાઢી નાખ્યો. અમે બેઠા, થોડી વાર વાતો કરી. સમય થયો એટલે અમે ઉઠ્યા. કિશુ ત્યાં રહ્યો. સાહેબ અમને સ્કૂલના ઝાંપા સુધી મૂકવા આવ્યા. ઝાંપેથી અમે નીકળીએ એટલામાં કિશુના દાદી એને ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢીને સાહેબની સામે ધરી. સાહેબ લ્યો. સાહેબ કે હું ના લઉં. શેના લઉં? આ તો અમારી ફરજ છે, અમે અમારું કામ કરીએ છીએ, એમાં કાંઈ હોતું નથી. મેં કીધું સાહેબ લઈ લો. રાજી થઈને આપે છે ને, પૌત્રને તમે સ્કૂલમાં દાખલ કર્યો એક શુકન તરીકે. ના લઉં કે હું ના લઉં, મારાથી લેવાય જ નહીં કે. ત્યાર પછી આ ડોશી કે એ વખતે તો ડોશી નહોતી લાગતી, પછી થતા ગયા. દેવી, બરાબર 55 વર્ષની ઉંમર. એ જે વાક્ય બોલ્યા કે આવી અભણ જેવી આ બાઈ, એના અંતરમાં આવું જ્ઞાન ભરેલી આવી સમજ છે, બસ એ ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ. શું બોલ્યો? એ કહે છે કે સાહેબ લઈ લો, આ નોટ લઈ લો, આ પૈસા તમને અમે એમ જ નથી આપતા, કોઈને આપવા જોઈએ. અને પછી શું કહે છે એનું તત્વજ્ઞાન? આ સંસાર ભડભડ બળતી આગ છે, એમાં બધોય બળી જશે, કંઈ હાથમાં નહીં આવે. ત્યારે આપણે આપણા ખિસ્સામાંથી કાઢીને કૂકને આપ્યું હશે ને એ હાથમાં આવશે. લ્યો. અને હું છું આ તો આપણે ભણ્યા નથી, આપણે ભણ્યા નથી આવ્યું. પહેલું ભણ્યા, એ મારી ગુરુ, હું એનો શિષ્ય. પછીનું જીવન એમ જ ગયું. આવું હવે ન કરાય. આ જગાવતો મને જગાડતો કિસ્સો, એ પૌત્રનો તર્ક ઘણો મોટો છે. આવું કંઈક બને તો દુનિયામાં આવી ઘટનાઓ ઘણીએ બને છે. માણસ જો એ ઘટના તરફ જાગી શકે તો એ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે. હજી ઘણો સમય છે. કાંતિભાઈનો દીકરો, કાંતિભાઈ તમારા સુરેશનો દીકરો, હજી ઘણો સમય છે. આપણે હારતા હશું. માણસ હારવા માટે જન્મ્યો જ નથી. ખુમારીથી જીવવાનું, ગમે તે થઈ જાય. આમેનું પાત્ર ઘરમાં, પરિવારમાં કોઈ ઠંડુ ગરમ પાત્ર હોય, એને વળોટી જઈને જીવવું. મારા સમજો. આ જવાબ છે, તમને કામ લાગે તો. આવી ઘણી ઠોકરો ખાધી દીકરી, આ તો તને છે શું? અને તો આ બેઠા છીએ ને, એ વખતે બુઝાઈ ગયા હોત તો. જીવનમાં એવી બી કસોટીઓ મળી, એવી આવી સામે કે માણસ રીતસર કોઈ ફૂંક મારીને જ્યોતને ઓલવી નાખે,
એમ ઓલવાઈ ગયા હોત, પણ ના, કદી જ્યોત ઓલવાઈ નહીં. કોઈ ઓળખતા ન હોતો અમે બાવા સાધુ નથી હો. તને તો ખબર છે નરસિંહનો દીકરો, અમે બાવા સાધુ નથી, અમે સંસારી જ છીએ. તો એ બાવા સાધુની ભાષા આવડી ગઈ એ અનુભવમાંથી. ઓશો આ ગુણને બહુ ઊંચો ગુણ ગણે છે. મુદિતાને ઓશો આગળ એક શબ્દ મૂકે છે, પ્રમોદિતા. ઓશો કહે છે ભાવથી છલકતું હૃદય, ભાવથી છલકતું હૃદય, એવું હૃદય કે જે કોઈ બીજી વ્યક્તિને જુએ તો હાથ લાંબા કરે, એના હૃદયનો ભાવ એને હાથ લાંબા કરવા પ્રેરે. એ આવો 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 આવો, એ છે પ્રમોદિતા. આ ઓશોનો શબ્દ છે, પ્રમોદિતા. ચોથો સદગુણ છે, જરા નકારાત્મક છે, ઉપેક્ષા. કોની? દુર્ગુણની ઉપેક્ષા. જેનામાં દુર્ગુણ છે એ વ્યક્તિની નહીં, વ્યક્તિની ઉપેક્ષા નહીં. કોઈ ક્રોધી છે તો ક્રોધી થાય એ વખતે એ જો વ્યક્તિની ઉપેક્ષા કરીએ તો એનો જીવ આસ્તે આસ્તે મરી જશે. માણસ માનસિક રીતે કોઈને મારી નાખવો હોય તો વ્યક્તિની ઉપેક્ષા કરો, અને એને જીવાડવો હોય તો એના દુર્ગુણની ઉપેક્ષા કરો. જરા કઠણ વાત છે સમજવી. આ કેમ કરાય? બિલકુલ વ્યવહારિક વાત છે. ઘરમાં કોઈ એક ક્રોધી વ્યક્તિ છે. હવે એના ક્રોધની સામે બીજું કોઈ ક્રોધ કરે તો આગ વધે, ઘટે નહીં. નુકસાન વધે, ઘટે નહીં. તો એવી વખતે બીજા બધા ઘરના સભ્યોએ ચૂપ થઈ જવું. એના ક્રોધ વધે એવું કાંઈ કરવું નહીં. આટલું જો કરાય તો ધીરે ધીરે ક્રોધી વ્યક્તિનો ક્રોધ આસ્તે આસ્તે ઘટતો જશે. ક્રોધ એકલો નહીં, ઈર્ષ્યા, દ્વેષને નિંદાએ ઘટતા જશે. એક માણસ ઈર્ષ્યા કરે છે એને ટેકો નહીં કરો, વ્યક્તિને છોડો નહીં, પણ એને ઈર્ષ્યાની વાતને ટેકો નહીં આપવો. સામાન્ય માણસની આવી મનોવૃત્તિ છે. કોઈ વ્યક્તિની નિંદા થતી હોય એમાં આપણને રસ પડે. બધા માણસ, એમાં સ્ત્રી પુરુષ બધા એક સરખા છે, આમાં એક જ સરખા. કોઈ વ્યક્તિની નિંદા થાય ને તો એમાં આપણને સાંભળવામાં મજા આવે, પણ એ વ્યક્તિની જો પ્રશંસા કરે તો આપણને બહુ મજા ના આવે. આવો અનુભવ તમને છે? હશે જ. હા, બધાને. આખી દુનિયામાં આ સંતો નહીં, એ સિવાય સંસારી માણસ કોઈની નિંદા સાંભળે તો ભલે નિંદા કરવા જાય નહીં, પણ એને જરા સાંભળ્યા મજા આવે. પણ પ્રશંસાના શબ્દો સાંભળે, અમુક વ્યક્તિ આવી સરસ છે, તો હશે. અમારો પોતાનો અનુભવ છે. અમે 7-8 મિત્રો છેક હાઈસ્કૂલ કક્ષાથી કોલેજ સુધી ભેગા ભણ્યા. કોલેજના વર્ષો વીત્યા, ઘરે આવ્યા, સૌ મિત્રો પોતપોતાના ધંધે વળગ્યા. 2 મિત્રો આજે અમારા બિલ્ડર છે, મારી ઉંમરના. આવે તો એના દીકરા છે. બીજા 1-2 દુકાનદાર છે. બાકીના કોઈ, હું શિક્ષક થયો, કોઈ બીજું 1 જણ અડધો ફડતો ને પછી મટી ગયો, ને એમ 8 મિત્રો હતા. વર્ષો વહી ગયા, પોતપોતાના ક્ષેત્રમાં ખોવાઈ ગયા. નિવૃત્ત થયા ત્યાર પછી 2005ની સાલ, 2001માં નિવૃત્ત થયા. સરકારી નોકરીની ઉંમર કરી નિવૃત્તિની. ત્યાર પછીના 4 વર્ષ 2005ની સાલમાં 1-2 જણાને એવું લાગ્યું કે આપણે આટલા વર્ષથી 8 મિત્રો હતા, ભણતા હતા એ વખતે મળેલા, બાકી જોયાય નથી. આજે સમય હોય તો બોલાવો ને બધાને ફોન કરી ને આવો અમારે ત્યાં, આપણે 1-2 દિવસ ભેગા રહીએ, ખાઈએ પીએ, મજા કરીએ, ગપાટા મારીએ. 8 મિત્રો ભેગા થયા. 2-3 રાતો હાથે રહ્યા લક્ષ્મીપુરા. ટોલ ટપ્પા મારીએ, જૂની વાતો કરીએ. આવું થયું ને તેવું થયું ને ચડ્ડી ફાટી ગઈ ને કોઠારી સાહેબે કેવા માર્યા હતા. ભણતા હતા ત્યારે મારા શિક્ષક હતા કોઠારી, બહુ કડક.
હા, એને પૂછેલા પ્રશ્નનો જવાબ ના આવડે, ગણિત શીખવતા, તો એમ વિચારે નહીં કે આને આવડતું નથી, લાફો ઠોકી જ દે. અને આ બધી ગમત ભરેલી વાતો ચાલી. એક દિવસ એમાં રાત્રે બેઠા હતા, શિયાળાના દિવસ, 8 જણા ટોળું વળીને બેઠા, ને 8 જણાની હોય ને ભગીનીઓ. એમાં અમારામાં નહોતા એવા એક મિત્રની વાત નીકળી. જે મિત્ર નહોતો એ બહુ સારી સ્થિતિમાં છે આજે, સારું કમાયા છે, પ્રતિષ્ઠા સારી છે, સેવાભાવી છે, જ્ઞાન આપતા આવડે છે, અને છતાંય મનમાં નિર્મળ ભાવથી જીવે છે, અહંકાર નથી, એવી વ્યક્તિ છે. અમે એમાંથી એના ગુણોની પ્રશંસા ચાલી. તે બધા નીચી મૂડી, હા હશે, હા હશે, હા હશે હો, હશે હો, હા હશે, એમ ધીમું થોડી સંમતિ આવે, થોડી કોઈ ના આવે, કોઈ ન બોલે, એની પ્રશંસા ચાલી ને. અરે ભાઈ, એમાં લાગ આવ્યો. એમાંથી અમારામાંથી એક જણો બોલ્યો કે તમે જેની વખાણ કરો છો એની તમને ભૂતકાળની ખબર છે? કીધું ના. એમાં મજા આવી જરા, તરત જાગ્યા બધા. શું? તો કે એને એના મામા પાસેથી 5 લાખ રૂપિયા લીધેલા. આટલો કમાઈ ગયો તો એ મામાને 5 લાખ પાછા આપ્યા નથી. આવો છે, તમને ખબર છે? કે હા, એ વાત સાચી છે. કોઈને ખબર નહીં, બધા એમાં સૂર પુરાયો. આ મારા ઘરની વાત છે. એ 5 લાખ લીધેલા કે નહીં એ કોઈને ખબર નહીં. નિંદા બનીને એમાં બધાએ સૂર પુરાયો. આ આપણે છીએ. જીવન જંગલ છે, જીવન રણ છે, જીવન મહાસાગર છે, જીવન સેવા છે, જીવન સુખ છે, જીવન દુઃખ છે, જીવન અમૃત છે, જીવન કસોટી છે, જીવન જંગ છે, જીવન સંઘર્ષ છે, જીવન લડાઈ છે, જીવન આનંદ છે, જીવન ધર્મ છે, જીવન પ્રેમ છે, જીવન આનંદ છે, જીવન કંટાળો છે, જીવન ખદબદે છે, જીવન ફૂલોથી મગમગે છે. જે અર્થ લ્યો તે. શું કહ્યું? વ્યક્તિની ઉપેક્ષા કર્યા વગર ખાલી દુર્ગુણોની ઉપેક્ષા કેવી રીતે થઈ શકે? દુર્ગુણની ઉપેક્ષા એ વ્યક્તિની પોતાની પાસે માપ હોય છે. મને જે વ્યક્તિના દુર્ગુણની ઉપેક્ષા કરવી છે એના માટે મારા હૃદયમાં જરા પણ ભાવ ઘટે નહીં, અને એનો દુર્ગુણ જે નીકળ્યો છે એની સામે હું મૂગો થઈ જાઉં. મનમાં જરા પણ અણગમો ના આવે, જરા પણ અણગમો નહીં. તો આપણે એના દુર્ગુણની ઉપેક્ષા કરી. સહેજ પણ અણગમો આવ્યો તો એની ઉપેક્ષા કરી થશે. એ અંદર જે છુપો ભાવ છે, સત્ય કદી ઢાંક્યું નથી રહેતું. અંદર આપણા હૃદયમાં જો ભાવ ભરેલો છે તો ચૂપ રહેશો તો પણ ભાવ વ્યક્ત થઈ જ જશે, અને બનાવટ હશે તો તરત પકડાઈ જશે. એક ઉત્તમ દાખલો ઉપેક્ષાનો, બહુ જૂની વાત છે. ઇસ્લામના ચોથા ખલીફા હજરત ઉમર એક તપસ્વી વ્યક્તિ હતા. ઇસ્લામના ચોથા ખલીફા, ધર્મગુરુ, નામ હતું હજરત ઉમર. બહુ તપસ્વી વ્યક્તિ હતા, અને એક અનુપમ યોદ્ધો. એ જમાનો 8મી સદી, 6ઠી સદીમાં મોહમ્મદ પૈગંબર થયા. 8મી સદીમાં હજરત ઉમર ઇસ્લામની ગાદી ઉપર. ઇસ્લામ હજી પૂરો ફૂલાયો નહોતો, અને ફેલાય એ દિવસો હતા. કોઈ બીજો રાજા આ હજરત ઉમરના રાજ્ય ઉપર પોતાનું લશ્કર લઈને ચડી આવ્યો. હજરત ઉમર પણ નીકળ્યા બહાર પોતાનું લશ્કર લઈને. ખૂનખાર લડાઈ થઈ મેદાનમાં, ભયંકર લડાઈ. કોઈ લડાઈની હાર જીતનો નિર્ણય નથી આવતો. 4-5 દિવસ યુદ્ધ ચાલ્યું. બંને પક્ષે ઘણા યોદ્ધા કપાઈ ગયા, પણ કોઈ હારતું ન હોય એમ લાગ્યું. હવે એમાં હાર જીત કોણ નક્કી કરે? કોઈ સેનાપતિને, 2માંથી એક લશ્કરના સેનાપતિને હું ડહાપણ સૂઝ્યું કે આ રીતે યોદ્ધાઓને કપાવી નાખવા એ ઠીક નથી. સંદેશો મોકલ્યો, ઉભા રહો, કોઈક નિર્ણય કરીએ. લડાઈ બંધ થઈ. એમ કરો, આ બંને લશ્કરના જે સેનાપતિ છે એ માત્ર 2 જ જણા દ્વંદ્વ યુદ્ધ કરે, બીજું કોઈ નહીં. 2 જ જણા લડે. એમાંથી જે જીતે એની જીત, હારે એની હાર. હા, એ બરાબર છે.
નિર્ણય સ્વીકાર્યો. બીજા દિવસ સવારના બે લશ્કરના સેનાપતિ સામે હથિયાર લઈને આવે, ખુલ્લા મેદાનમાં લડે અને એમાંથી જીતે હારે એ નિર્ણય. આ બાજુથી પેલી બાજુથી જે રાજા આવ્યો તો લડાઈ પોતાનો એ રાજા એ સેનાપતિ, આ બાજુથી હજરત ઉમર પોતે. આ બેની વચ્ચે ખૂંખાર દ્વંદ્વ યુદ્ધ થયું. ખૂંખાર, ડર લાગે એવું યુદ્ધ. ચાલતું ચાલતું બપોર નમ્યા. બંને યોદ્ધા લગભગ સરખા બળિયા લાગે, એકબીજાને માત આપે, પાછા ઊભા થઈ જાય, વળી લડે, આથડે, પડે, આખડે એમ કરીને પાછા લડતા. બપોર પછી જ્યાં થોડોક દિવસ નમ્યો ત્યાં હજરત ઉમર અંતે પેલાને પાડી નાખ્યો, એના હરીફને સામાને. હાથમાંથી હથિયાર એ પડ્યો એના છૂટી ગયા અને હજરત ઉમર તરત એની છાતી ઉપર ચડી બેઠા ભાલો લઈને. આમ ભાલો લઈને, અને લડાઈનો તો નિયમ મારું કાં મરું, લડાઈનો નિયમ. તો ભાલો આમ ઉગામ્યો અને આમ ભચ્ચ છાતીમાં ગોંચી દે. આટલી જ વાર, 2 થી 3 સેકન્ડનો સમય. ભાલો ઉગામ્યો તો નીચે પડેલો જે સેનાપતિ હતો પેલો રાજા, એ હજરત ઉમરના મોઢા માથે થૂંક્યો. મોઢા ઉપર ગંદકી પડી, ભાલો નાખી દીધો. ઊભા થઈ ગયા, મોઢું લૂછી નાખ્યું. પેલો નીચે પડેલો રાજા પણ ઊભો થઈ ગયો, પણ એને નવાઈ લાગી. આટલી તક આવી હતી મને મારવાની અને વિજય પ્રાપ્ત કરવાની, એ આને માણસે ગુમાવી કેમ તક? હું હોઉં તો ન ગુમાવું. મનમાં જરાક પૂજ્યભાવ થઈ ગયો, આવી તક અને ગુમાવી દીધી. તો હજરત ઉમરની સામે એ રાજા હાથ જોડીને ઊભો થઈ ગયો, ભગવાન, આવી તક તમે ગુમાવી, મને મારી નાખવાનો લાગ આવ્યો તો શું કામ ભાલો નાખી દીધો? હજરત ઉમરનો જવાબ સાંભળ્યા જેવો છે. ઉપેક્ષા. એના હરીફ રાજાને કહે છે, આટલી લડાઈ 4-5 દિવસથી ચાલી. એ લડાઈમાં તલવારો ફેરવી, ભાલાનો ઉપયોગ કર્યો, કંઈક માણસો મરી ગયા હાથે. દરેક વખતે મારા મનનું લેવલમાં જરાય ફેરફાર નહોતો થયો. એક ક્ષમતા જાળવી રાખેલી મેં હતી જ, ક્ષમતા સિદ્ધ છું હું. મનની ક્ષમતામાં સહેજ પણ ફેરફાર ન થયો. પણ જ્યાં તમે થૂંક્યા ત્યાં મારા મનની ક્ષમતા ખળભળી ગઈ, જરાક ક્રોધ આવી ગયો. જ્યાં ક્રોધ આવ્યો ત્યાં ભાલો મારું તો ક્રોધિત અવસ્થામાં મારેલો ભાલો મારી ક્ષમતા ડગી જવાથી એ મારા ગુના સમાન ગણાય, કારણ કે મેં ક્રોધની અવસ્થામાં માર્યો. મારી ક્ષમતા ગઈ, એ મને ન પોસાય. જે થવાનું એ થાય. મનની ક્ષમતા હોય તો જ લડાઈ, પણ તો જ આ કેવો યુદ્ધો હશે. નહીં તો એમાં માણસો કેવા હાકલ ને હોકારા પડકારા કરે. લડાઈ આપણે તો એવી લડાઈઓ જોઈ નથી, ભગવાન બતાવે નહીં. પણ એ વખતે થતી લડાઈઓ, એમાં આવી ભયંકર લડાઈ થતી. સામેના ઉભેલા નિશસ્ત્ર શત્રુને એનું માથું કાપી નાખતા કે પેટમાં તલવાર પહોંચી દેતા, જરાય વિચાર ન કરી એવી નિર્દયતા પ્રગટેલી. એમાં આવો યુદ્ધો. મનની ક્ષમતા ડગી, મને ન પોસાય. ડગેલી મનની ક્ષમતામાં હું પ્રહાર કરું તો મને લાંછન લાગે, માટે નહીં. આ કેવી એ અપ્રતિમ સ્થિરતા હશે. યુદ્ધ છે તે છતાંય સામાન્ય સંજોગોમાં માણસ ગમે તેમ કરીને શાંત રહે, પણ યુદ્ધમાં શાંત. ગજબ કહેવાય. મનની એ ક્ષમતા, વ્યક્તિના દુર્ગુણની ઉપેક્ષાનો ભાવ હોય તો જ થઈ શકે. એ ગમે તે છે. પેલું લિફ્ટનું દ્રષ્ટાંત આપ્યું હતું ને તમને, લિફ્ટનું, એના જેવું. એ ઉડાડે છે ગંદકી, એની જવાબદારી છે, મારી જવાબદારી નથી. હું તો મારી જવાબદારી હું પૂરી કરું છું. ઉપેક્ષાનો ભાવ.